નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. બિહારમાં રાહુલ ગાંધીએ રેલીમાં પ્રિયંકાને બુલેટ ઉપર બેસાડ્યા. ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન, પત્રકાર પરિષદનું આયોજન. 7500 પુસ્તકમાંથી બનાવી બાપાની મૂર્તિ. પારસી પરિવારના ઘરે બાપાનું આગમન. એ ગઈ નદીમાં ક્રેન ખાબકી ગઈ. ટેરિફ ઇફેક્ટ, ડાયમંડ કંપનીએ કારીગરોને કર્યા છે છૂટા. મેં મોદીને યુદ્ધ રોકવા માટે ધમકી આપી હતી. ગોવિંદાએ પત્ની સુનીતા સાથે ગણેશ ચતુર્થી ઉજવી. સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. ઝાડ પરથી 500 રૂપિયાના નોટોનો વરસાદ થયો. દાંતીવાડા ડેમમાં 1853 ક્યુસેક પાણીની આવક થઈ. ચમત્કારિક ગૌણ ગણેશનું મંદિર સામે આવ્યું છે. સ્લીપ થતાં પ્લેનમાં આગ લાગી, પાયલટનો અદ્ભુત બચાવ થયો છે. ટ્રમ્પના આરોગ્યને લઈને મનોવૈજ્ઞાનિકો પણ હવે ચિંતિત જોવા મળ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ટ્રમ્પની માનસિક અને શારીરિક સ્થિતિ અંગે ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે. પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ડૉક્ટર હેરી સેગલ અને ડૉક્ટર જ્હોન ગાર્ટનરે પોતાના કાર્યક્રમ થિંકિંગ ટર્મમાં દાવો કર્યો છે કે ટ્રમ્પમાં ડિમેન્શિયાના લક્ષણો જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોના મતે ટ્રમ્પ એફડીટી પીડિત હોઈ શકે છે. તાજેતરમાં અલાસ્કામાં પુતિન સાથેની મુલાકાત દરમિયાન તેમનું ચાલવાનું સંતુલન બગડતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા પણ જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્લીપ થતાં પ્લેનમાં આગ લાગી, પાયલટનો અદ્ભુત બચાવ. ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ પાપુઆના અમિગગરુ એરપોર્ટ પર સેસ્ના ગ્રાન્ડ કાર્વેન વાર્ગો વિમાન રનવે પરથી ખસકી ગયું અને ફેન્સિંગ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં પાયલટ અને ટેકનિશિયનને નાની મોટી ઈજાઓ થઈ છે. વિમાનના લેન્ડિંગ બાદ રનવે પરથી લપસીને ફેન્સ પોસ્ટ સાથે અથડાયું હતું અને થોડા સમય માટે આગ પણ લાગી હતી, જેને ઝડપથી નિયંત્રણમાં કરી લેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચમત્કારિક ગૌણ ગણેશજીનું મંદિર. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક પોપટપુરા ગામે આવેલું સ્વયંભૂ ગૌણ ગણેશ મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ગણેશ ચતુર્થી પ્રસંગે અહીં વડોદરા, અમદાવાદ, સુરત સહિતના ભાવિકો ધસી આવે છે. જમણી સૂંઢવાળી ગણેશજીની 700 વર્ષ જૂની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સાથે ઊભી મુદ્રામાં વિરાજમાન છે, જેને ચમત્કારિક માનવામાં આવે છે. કહેવાય છે કે ચાંપાનેર નરેશના પતન બાદ મૂર્તિ જમીનમાં સમાઈ ગઈ હતી અને બાદમાં હવન વિધિથી પ્રગટ થઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં 1853 ક્યુસેક પાણીની આવક થઈ છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 1853 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેનાથી ડેમની સપાટી 580.74 ફૂટે પહોંચી છે. જોકે ભયજનક સપાટી 604 ફૂટથી હજુ દૂર છે. તંત્રએ સાવચેતીના પગલાં રૂપે 11 દરવાજાનું લીકેજ ચેકિંગ હાથ ધર્યું છે, કારણ કે દરવાજા નવા નાખવામાં આવ્યા છે. પાણીની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને તંત્ર તેના ઉપર સતત નજર રાખી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝાડ પરથી 500 રૂપિયાનો નોટનો વરસાદ થયો. ઉત્તર પ્રદેશમાં અચાનક ઝાડ પરથી રૂપિયાનો વરસાદ થતાં લોકો આશ્ચર્યમાં મુકાયા અને 500ની નોટો લૂંટવા લાગ્યા હતા. હવે સમગ્ર ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. માહિતી અનુસાર એક વાનર શિક્ષકની બેગમાંથી પૈસાનું બંડલ લઈને ઝાડ ઉપર ચડી ગયો અને ગરીબોને વેચતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લોકોએ 500 રૂપિયાની નોટો પણ લૂંટી લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો. નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં ડેમની સપાટી 135.46 મીટરે પહોંચી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 77 સેન્ટીમીટરની વૃદ્ધિ થઈ છે. આ સિઝનમાં પ્રથમવાર ડેમની 135 મીટરની સપાટી પાર કરી ગઈ છે. ઉપરવાસમાંથી 1 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક અને નર્મદા નદીમાં પણ 44,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરાંત પરમ દિવસે ડેમના દરવાજા ખોલવાના નિર્ણય પર પણ શક્યતા હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવિંદાએ પત્ની સુનીતા સાથે ગણેશ ચતુર્થી ઉજવી. બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને સુનીતા આહુજા ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. છૂટાછેડાના અફવાના સમાચાર વચ્ચે આ દંપતી સાથે મળીને ગણપતિ બાપાનું સ્વાગત કર્યું અને પાપા રાજ્યોને મીઠાઈઓ પણ વહેંચી. ગોવિંદા અને સુનીતાએ સાથે મળીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી. બંને સાથે મળીને ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી દાવો કર્યો છે
કે તેમણે 2025માં ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડીને પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું. વ્હાઇટ હાઉસની કેબિનેટ બેઠકમાં તેમણે જણાવ્યું કે તેમણે ભારત પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી. આ પછી અમેરિકાએ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો, જે ગઈકાલથી અમલમાં આવી ગયો છે. અગાઉ ટ્રમ્પે જુલાઈમાં ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો. હવે ભારત પર કુલ 50% ટેરિફ લાદી દેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ પર ઇફેક્ટ. ડાયમંડ કંપનીએ કારીગરોને કર્યા છૂટા. સુરતમાં ડાયમંડ ઉદ્યોગ પર 50% ટેરિફની અસર દેખાવા લાગી છે. કતારગામ સ્થિત ક્રિસડિયામાં ડાયમંડ જેમ્સે કારીગરોને અચાનક છૂટા કર્યા છે. 3 દિવસથી જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કારીગરોને હટાવવામાં આવ્યા હતા, જેમાં કુલ મળીને 100 જેટલા કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે. ક્રિસડિયા મુખ્યત્વે વિદેશી વેપારીઓનું જોબ વર્ક કરતી કંપની છે. અમેરિકન ટેરિફથી અમલવારીથી આ ઉદ્યોગમાં સંકટ ઊભું થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં પ્રયાગરાજના બ્રિજ નિર્માણનો એક વિડીયો વાયરલ થયો, જેમાં ક્રેન નદીમાં ખાબકતી હોય તેવા લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહાકાય ક્રેન તેના પર રાખેલા બ્રિજના એક ભાગને આગળ લઈ જવાનું કામ કરી રહી છે. તે સમયે અચાનક ક્રેનનો એક ભાગ નમી જતા ક્રેન નદીમાં ખાબકી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પારસી પરિવારના ઘરે બાપાનું આગમન. અમદાવાદના એક પારસી પરિવારના ઘરે ગણપતિની સ્થાપના કરવામાં આવી. ખુશરો ચેકર અને ગીતાબેનના પુત્ર અર્શીસે બાળપણમાં જીવલેણ ખેંચતી મુક્તિ મેળવી હતી, જેના કારણે પરિવારમાં ગણેશજી પ્રત્યે સતત શ્રદ્ધા અડગ રહી છે. હવે તે 22 વર્ષનો થઈ ગયો છે અને આ વર્ષે તેમના ઘરે ફરીથી 1.5 દિવસ માટે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ ઘટના શ્રદ્ધા અને ધાર્મિક સહિષ્ણુતાના ઉજ્જવળ પ્રતિબિંબ દર્શાવે છે, જ્યાં પારસી અને હિન્દુ સંસ્કૃતિઓનો સંગમ થતો જોવા મળે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7500 પુસ્તકોમાંથી બનાવ્યા છે ગણપતિ બાપાની મૂર્તિ. ગણેશ ચતુર્થીને લઈને આખા દેશમાં ભક્તિનો માહોલ હતો. બાપાના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તેવામાં હવે ચેન્નઈમાં બાપાની એક અદ્ભુત મૂર્તિ બનાવવામાં આવી હોવાના સમાચાર છે, જેમાં 7500 પુસ્તકોનો ઉપયોગ કરીને બાપાની મૂર્તિના રૂપમાં ગોઠવીને બાપાની અદ્ભુત રચના તૈયાર કરવામાં આવી. હવે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદરવી પૂનમ મહામેળો પત્રકાર પરિષદનું આયોજન. અંબાજી ખાતે 2025ના ભાદરવી પૂનમ મહામેળા અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. કલેક્ટરે જણાવ્યું કે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે સર્વત્ર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે કહ્યું છે કે પોલીસ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામગીરી કરશે. મેળામાં ભીડ વ્યવસ્થાપન, ટ્રાફિક નિયંત્રણ અને તંત્રની સમન્વિત કામગીરી અંગે વિગતો આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ રેલીમાં પ્રિયંકાને બુલેટ ઉપર બેસાડ્યા. બિહારમાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા ચાલુ છે. યાત્રાના 11મા દિવસે રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધીને બુલેટ ઉપર બેસાડીને દરભંગાથી મુઝફ્ફરપુર પહોંચ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકોની ભીડ ઉમટી પડી. બપોરના ભોજન બાદ અહીંથી ફરીથી યાત્રા શરૂ થઈ, જેમાં તામિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિન પણ જોડાવાના હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.